નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક રિક્રુટમેન્ટ 2025 કે જેની અંદર કોઈ પણ ગ્રેજ્યુએશન ફોર્મ ભરી શકે છે. જો તમે BA કરેલું હોય, BCom કરેલું હોય અથવા તો BSc કરેલું હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો અને કોઈ પણ પરીક્ષા વગર તમારી જે આ ભરતી છે એ રહેવાની છે. હવે મિત્રો, આનાથી વધારે વિગતની વાત કરીએ તો પગાર ધોરણની તો કે 29,800 થી 45,500 સુધી પગાર રહી શકે છે. હવે મિત્રો, વિડીયોની અંદર સંપૂર્ણપણે ચર્ચા કરીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો કે સંસ્થા છે એ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની છે અને ત્યારબાદ મિત્રો પોસ્ટની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એસોસિએટ માટેની પોસ્ટ છે. વેકેન્સીની વાત કરીએ તો એ આપણે આગળ ચર્ચા કરીશું. અને એપ્લાય આપણે કઈ રીતે કરીશું તો કે ઓનલાઈન કરીશું અને જોબ લોકેશન ગુજરાત છે અને સેલેરી જે પ્રમાણેની પોસ્ટ હોય એ પ્રમાણેની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો કે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય તે ફોર્મ ભરી શકે છે. એજ લિમિટની વાત કરીએ તો ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. અને જે વય મર્યાદામાં છૂટછાટ છે તે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે હશે. ત્યારબાદ મિત્રો વેકેન્સીની ડિટેલની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજરમાં 199 પોસ્ટ છે અને જુનિયર એસોસિએટમાં 110 જેટલી પોસ્ટ છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS વાળા માટે 750 જેટલી ફી છે. SC અને ST વાળા માટે 750 છે અને PWD માટે પણ 750 છે. ત્યારબાદ મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર થશે, પછી કોલ લેટર આવશે અને પછી તમારી જોબ જે છે તે પાકી થશે. અને આના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે રિઝ્યુમ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ જોશે. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.